તો ગાંધીનગરની વાત કરીએ તો ગુજરાતના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે દક્ષિણ વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે। હાલ બચાવ અને રાહત કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો સતત કામગીરી કરી રહી છે। ગાંધીનગરમાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ વલસાડ જિલ્લાના વરસાદી પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ વલસાડ જિલ્લામાં અંદાજે 43 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમણે જણાવ્યું કે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાર્યરત છે। અત્યાર સુધીમાં અંદાજે 1200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી બચાવવામાં આવ્યા છે। ભારે વરસાદ અને જળ ભરાવને કારણે હાલમાં 300થી વધુ હાઈવે અને માર્ગો બંધ હોવાનું રાહત કમિશનરે જણાવ્યું છે। નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન હજુ શક્ય બન્યું નથી કારણ કે હાલ તંત્રનું મુખ્ય ધ્યાન બચાવ કામગીરી પર કેન્દ્રિત છે। ખાસ કરીને વલસાડમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયેલો છે અને પર્ટિક્યુલરલી ઉમરગામ તાલુકામાં જ્યાં છેલ્લા 24 કલાકમાં 43 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, જેના કારણે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રિકોશનના ભાગરૂપે આપણે ગઈકાલથી જ ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ ડિપ્લોય કરેલી અને એડિશનલ પણ આપણે રાત્રે જ ટીમ્સ મૂવ કરી અને કલેક્ટર શ્રી વલસાડના હવાલે મૂકેલી છે। એની સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા આદેશથી જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એમને પણ તાત્કાલિક વલસાડ જવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ઉપરાંતમાં જે અધિક કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ જેમણે ત્યાં ભૂતકાળમાં ફરજ બજાવી છે એ લોકોને પણ વલસાડમાં રિપોર્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને સમગ્ર એનડીઆરએફ એસડીઆરએફની ટીમ એસયુસીના સંકલનમાં રહી અને સુગ્રથિત રીતે આપદાની સામે આપણે વ્યવસ્થિત રીતે આપણે એનું મેનેજમેન્ટ કરી શકીએ એના માટે પ્રયત્નશીલ છે। સમગ્ર ટીમ અહીંયા એસયુસી